એક મહત્વનું યોગદાન આપતા હોય છે। આ માત્ર મંડળ નથી, પરંતુ સંસ્કૃતિને સનાતન રીતે આપણી વચ્ચે જીવંત રાખનારા લોકો છે। આ તમામ લોકો જે આ માટે મહેનત કરે છે એમનું અભિનંદન આપું છું। આ સમગ્ર આહિર સમાજની વચ્ચે આવવાનું સૌભાગ્ય મને સાંભળ્યું છે ત્યારે આપ સૌના વંદન કરતા આપ સૌને અભિનંદન આપી રહ્યો છું। મિત્રો, આપણે સૌ વાગડની ધરતીના લોકો છીએ। ખંત ખબીર અને કુમારીની આ ધરતી પરથી આવનારા લોકો મુંબઈ મહાનગરની અંદર આપણે મહેનત અને પછીનો પુરુષાર્થનો વાગીને આપણી ઇમારતો ઊભી કરી રહ્યા છીએ। આપ સૌને આ પ્રસંગે આ સંસ્કૃતિને ટકાવી રાખવા માટે આટલી મોટી બહોળી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત છો। આપ સૌ ખરેખર અભિનંદન અને સલામને પાત્ર છો। આજે આપ સૌને એક આમંત્રણ આપવાનું મન થાય છે। આવતીકાલે મુંબઈ મહાનગરની અંદર યોગી સભાગૃહ દાદરની અંદર વાગડ વિકાસ સંઘ દ્વારા એક ભવ્યાતિ ભવ્ય વિરાટ વાગડ સંમેલનનું આયોજન થયું છે। આ સંમેલનની અંદર વાગડના 22 જેટલા જ્ઞાતિ સમાજો આપણી સાથે જોડાયા છે। આહિર સમાજ, પાંચ ચોવીસી અને કાંઠા ચોવીસી આ બધા જ લોકો અમારી સાથે જોડાયા છે અને આપણે સૌએ સાથે મળી આવનારા દિવસોમાં વાગડના ઇતિહાસનો એક નવો અધ્યાય લખવા માટે આગળ વધી રહ્યા છીએ। ગુરુજીભાઈ પટેલ આપણી વચ્ચેથી આપણા વાગડના ગૌરવરત્ન મહારાષ્ટ્રની વિધાનસભામાં પહોંચ્યા છે વિજય બનીને। એમને સન્માનિત કરીશું। સાથે સાથે આપણી વાગડની એકતાનો બુલંદ પડઘો આપણે આ કાર્યક્રમ દ્વારા વ્યક્ત કરીશું। આપ સૌને આ પ્રસંગે ઉપસ્થિત રહેવા માટે હું નમ્ર વિનંતી કરું છું। એ કાર્યક્રમની એક વ્યવસ્થા છે અને વ્યવસ્થાના ભાગરૂપે દરેક પાસે આવનાર વ્યક્તિ પાસે આમંત્રણ કાર્ડ હોવા જરૂરી છે। આમંત્રણ કાર્ડ જેની પાસે હશે એને એમાં પ્રવેશ કરશે। અહીં પણ આમંત્રણ કાર્ડની વ્યવસ્થા રાખવામાં આવી છે। જે કોઈ વ્યક્તિઓ આપણી વચ્ચે વાગડ વિકાસ સંમેલન જે તમે આયોજન કર્યું છે અને જે વિચાર્યું છે એ રિયલી ખૂબ જ આદરણીય છે અને આ વાગડ માટે બહુ ગર્વની વાત છે। તમે અમારા વાગડ વિસાવસર મહાજનના પ્રમુખ રહ્યા છો। 10 વર્ષનું સંચાલન કર્યું છે। એટલું સરસ હતું કે એનો ઉલ્લેખ કરી નથી શકતો। પણ આ જે વિચારધારણા છે અને એક હિન્દુત્વની જે શાખ હોય કે જે આપણા બીજેપીનું બધા એમએલએ જીતીને આવ્યા છે અને એમનું એમ ફૂલ નહીં તો ફૂલની પાકડી તરીકે તમે સન્માન કરી રહ્યા છો, એ વાગડ માટે અમે ગર્વ છે। તમે હંમેશા આગળ વધો, અમે તમારી સાથે જ છીએ અને અમારા જેવું જે બી કંઈ કામ હોય ત્યારે ગમે ત્યારે કાર્ય અમે તત્પર તમારી માટે સેવા કરવા આદર છીએ। તમે અને તમારી ટીમ આગળ વધો। બધાને ખૂબ ખૂબ અભિનંદન। નમસ્કાર। વાગડ વિકાસ સંઘ આયોજિત વિરાટ વાગડ સંમેલનની અંદર ઉપસ્થિત રહેવા માટે અમારા સૌના આદરણીય માર્ગદર્શક વડીલશ્રી અને મારા રાજકીય ગુરુ એવા સન્માનીય બાબુભાઈ મેઘજી શાહ પાસે આજે અમે એમના ઘરે આમંત્રણ આપવા આવ્યા છીએ। એમણે અમારા આમંત્રણનો સ્વીકાર કરીને આ પ્રસંગે ઉપસ્થિત રહેવા માટેની અનુમતિ પ્રદાન કરી છે। હું વાગડ વિકાસ સંઘ વતીથી બાબુભાઈ મેઘજી શાહનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને વાગડના વિકાસમાં એમનું હંમેશા યોગદાન રહ્યું છે। આવનારા દિવસોમાં પણ એમનું માર્ગદર્શન અમને મળતું રહેશે એ પ્રકારની અમને અપેક્ષા છે। આજે મારી સાથે ભાઈ શ્રી તેજાભાઈ આહિર, ભાઈ શ્રી જયરામભાઈ પટેલ, ભાઈ શ્રી નાનભાઈ પટેલ અમે સૌ ઉપસ્થિત છીએ। જાગુબેન પણ આ પ્રસંગે ઉપસ્થિત છે। અમે વિનંતી કરીશું બાબુભાઈ 2 શબ્દો આપના અભિવ્યક્ત કરો। મેં આમંત્રણ સ્વીકાર્યું હતું। લક્ષ્મણભાઈએ આ દિવસોમાં મારે અમદાવાદમાં સપ્તકનો સંગીત મહોત્સવ હોય છે, પણ એના કરતાં પણ અગત્યતા પ્રજાકીય પ્રતિનિધિનું સન્માન હોય। રાજકીય પક્ષોનું ક્યારે પણ સોચ રાખતો નથી। એક વખત વિધાનસભા ચૂંટાય એટલે સૌના પ્રતિનિધિ હોય છે। એ રીતે મુરજીભાઈ પટેલને અભિનંદન આપવા માટે હું આગળ પણ ગયો હતો અને આજે મુંબઈમાં એમનું સન્માન થઈ રહ્યું છે એ પ્રસંગે હાજર રહેવાનો મારો રાજ્યકો વ્યક્ત કરું છું। લક્ષ્મીચંદભાઈ ખૂબ મહેનત અને મહેમતથી નાનપણથી એ રાજકારણમાં રસ લેતા અને વર્ષો પહેલાં 1975માં મેં ભચાઉમાં જે પ્રવચન કરેલું એનો શબ્દ એમણે યાદ રાખ્યો છે। એટલે મને સમજનારા જે લોકો પૈકીના એ હંમેશા રહ્યા છે। નમસ્કાર। વાગડ વિકાસ સંઘ દ્વારા આયોજિત વિરાટ વાગડ સંમેલનની અંદર સન્માન મૂર્તિ મુરજીભાઈ પટેલનું જાજરમાન સન્માન કરવા જ્યારે અમે આગળ વધી રહ્યા છીએ ત્યારે આ પ્રસંગે
અતિથિ વિશેષ મહોદય તરીકે પધારવા માટે અમે કોંગ્રેસના આગેવાન નેતા સન્માનીય શ્રી બચ્ચુભાઈ આરેઠિયાને આજે અહીં આમંત્રણ આપવા આવ્યા છીએ. એમણે અમારા આમંત્રણનો સહર્ષ સ્વીકાર કર્યો છે અને તે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા તેઓએ અમને ખાતરી આપી છે. આજે અમને ગૌરવ છે કે વાગડના એક બચ્ચુભાઈ પણ એક શ્રેષ્ઠ નેતા છે અને એમણે પણ લોકોના કલ્યાણ માટેના કાર્યો કર્યા છે. એમને આ કાર્યક્રમમાં એમની હાજરી પણ અમારા માટે પ્રોત્સાહિત બનશે. હું બચ્ચુભાઈને વિનંતી કરીશ કે તેઓ ખુશીપૂર્વક અમારા કાર્યક્રમમાં પધારે અને આપનું યોગદાન પણ અમને ધરે. બચ્ચુભાઈને વિનંતી કરીશ કે તેઓ 2 શબ્દ બોલશે. ધન્યવાદ લક્ષ્મીચંદભાઈ. સૌથી પહેલાં તો આપે મને આ આમંત્રણમાં જ્યારે વાગડના પ્રથમ મહારાષ્ટ્રમાં પ્રથમ ધારાસભ્ય બનતા હોય, કોઈ MLA બનતા હોય અને એ પણ સવિશેષ મારા સમાજમાંથી બનતા હોય, એ વ્યક્તિનું જ્યારે જાજરમાન સન્માન થઈ રહ્યું હોય અને 18 આલમ જ્યારે સન્માન કરતી હોય ત્યારે ભલે હું કોંગ્રેસ પાર્ટીમાં હોઉં, પરંતુ જ્યારે આગળની ચિંતા હોય ત્યારે કોઈ પાર્ટી ભૂલી અને એક પ્રતિષ્ઠિત વ્યક્તિને સન્માન કરવું ઘટે અને એનો હું સાક્ષી રહેવા ચોક્કસ પધારીશ. ધન્યવાદ. વંદે માતરમ. નમસ્કાર. વાગડ વિકાસ સંઘ દ્વારા આયોજિત વિરાટ વાગડ સંમેલન, આ સંમેલનના અંતર્ગત સન્માન મૂર્તિ મુરજી કાનજી પટેલ વાગડ સમાજનું આ ગૌરવ જ્યારે પ્રથમ વેળાએ મહારાષ્ટ્ર વિધાનસભામાં વાગડના નામને રોશન કરવા પહોંચ્યા છે ત્યારે એમનું સન્માન કરવા માટે એક જાજરમાન કાર્યક્રમ વાગડ વિરાટ સંમેલન દ્વારા અમે આયોજિત કરી રહ્યા છીએ. વાગડ વિકાસ સંઘ મુંબઈ અને વાગડની વચ્ચે સેતુરૂપ રહીને સમાજ નિર્માણના અને રાષ્ટ્ર નિર્માણના અને વાગડના પ્રદેશના વિકાસ માટે પ્રતિબદ્ધ એવું સંગઠન છે. આ સંગઠનના માધ્યમથી જ્યારે અમે આ ભવ્ય આયોજનને પાર પાડવા જઈ રહ્યા છે ત્યારે અમારા સહયોગી એવા સન્માનીય ભગવાનજી મનજી ગોઠી બચાવ પટેલ એમને આજે અહીં અમે આમંત્રણ આપવા આવ્યા છીએ. ભાઈ શ્રી કેબી રીટા, ભાઈ શ્રી તેજાભાઈ આહિર, ભાઈ શ્રી લખનસિંહભાઈ ગઢા અમે આવ્યા છીએ અને આ પ્રસંગે એમને અમારું ભાવભીનું આમંત્રણ પ્રદાન કરીએ છીએ. અને ભગવાનજીભાઈ પધારો અને અમને આલોકિત કરો. સાથે સાથે આપ પણ પધારો પ્રેમજીભાઈ, આપ પણ પધારો, આપને પણ અમારું આમંત્રણ છે. ચાલો વાગડ વિકાસ સંઘ તરફથી 6 તારીખના યોગી સભાગૃહમાં જે પ્રોગ્રામ અમે કરવા જઈ રહ્યા છીએ એમાં બાબુભાઈ સુરાભાઈ આહિર એમને આજે નિમંત્રણ આપવા આવ્યા છીએ. બાબુભાઈ, આપ અમારું નિમંત્રણનો સ્વીકાર કરજો અને જરૂરથી પધારજો. બાબુભાઈ આહિર સમાજના અગ્રણી છે અને રેડીમેડ ગાર્મેન્ટમાં ચેલેન્જીસ કરીને એમનું બહુ મોટું નામ છે. એટલે આપને અમે સર્વ બધાને આમંત્રણ આપવા આવ્યા છીએ અને બાપ સૌ બધા વહેલાસર પધારજો એવી આપને આગ્રહભરી વિનંતી છે. બાબુભાઈ, ધન્યવાદ. આજે જે આ કાર્યક્રમ રાખ્યું છે સરલાભાઈ તેમના અધ્યક્ષ છે, તેજાભાઈ અને મુકેશભાઈ, આ બધા સહ કમિટી એમને સહયોગ આપવા માટે એમનું હું આમંત્રણ સ્વીકારું છું અને 6 તારીખના